का ये क्या राज है, जाने क्या कर गए, जैसे अंधेरों में तुम चांदनी भर गए। હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ, માત્ર સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. ઓર્ડર ઓર્ડર. તમારું નામ? ત્રિલોક મજમુદાર. ક્યાં રહો છો? સિમ્બેલિક કંપનીના ઇન્ડસ્ટ્રીયલ ટાઉન ઔદ્યોગિક નગરમાં. ધંધો? 6 મહિનાથી કંપનીના એકાઉન્ટ સેક્શનમાં ક્લાર્ક છું. તમારી પત્નીના થયેલા શંકાસ્પદ મૃત્યુ અંગે તમારે કંઈ કહેવાનું છે? કોઈના પર શંકા, આરોપ? શંકા? શંકા તો મારા પર જ લાવવી જોઈએ. ઓર્ડર ઓર્ડર. જુઓ, આ અદાલત છે. જુબાની આપતા પહેલા તમે સત્ય બોલવાના સોગંદ લીધા છે. તમે એક સુશિક્ષિત વ્યક્તિ છો. ન્યાય અને ઈશ્વરને ધ્યાનમાં રાખી તમે સત્ય કેમ નથી બોલતા? સત્ય તો હું બોલીશ, પણ જીરવવાની તાકાત છે તમારામાં? સત્યનો તાપ જીરવવો આકરો છે, પણ તમારે સત્ય જાણવું છે ને? સત્ય જાણતા પહેલા તમારે બધાએ પણ સત્ય બોલવાના સોગંદ ખાવા પડશે. બોલો, હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. હું જે કહીશ તે સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ, જે કંઈ સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. હું જે કંઈ કહીશ તે સત્ય સત્ય સિવાય કંઈ નહીં કહું. હું જે કંઈ કોર્પોરેટ ઓફિસ સુરત પ્રસ્તુત કરે છે હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ. લેખક શ્રી વિહંગ મહેતા, દિગ્દર્શક શ્રી ઉમેશ નાયક. એમ ત્યારે આખરે મિસ્ટર દેસાઈ આ બાબતને પોલીસ સ્ટેશન સુધી લઈ જ કઈ આવી ને? અને એમાં ખોટું શું છે? જો કોઈ એક વ્યક્તિથી સમાજનું વાતાવરણ બગડતું હોય તો એને દૂર કરવાની આપણી ફરજ છે. અને મિસ્ટર દેસાઈને એનો પૂરેપૂરો હક છે, કારણ કે એ પોતાના ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. મિસ્ટર દેસાઈના ડિપાર્ટમેન્ટમાં ભલે હોય, પણ તે ઓફિસમાં, ઘરમાં નહીં. પણ તેણે આપણી જ બિલ્ડિંગમાં બાજુનો ફ્લેટ ભાડે રાખ્યો છે, જે મને ફાધર ઇન લો એના સસરા રાખે છે. એ દ્રષ્ટિએ આપણો પડોશી પણ છે. પણ ક્યાં રહે છે એની સાથે આપણે શી નિસ્બત? વ્યક્તિ તરીકે તેણે જ્યાં રહેવું હોય, કોઈને ત્યાં રાખવું હોય, એ સ્વતંત્ર છે, એની હક છે. પણ મને સમજ નથી પડતી કે આપણે શા માટે આ બધી નોંધ લીધા કરીએ છીએ. But do you not find it strange? એ સમયસર ઓફિસ આવે છે, બોલે ચાલે વગર કામકાજ કરે છે, કેન્ટીનમાં છેલ્લા ટેબલ પર બેસીને માત્ર સિગરેટ ફૂંક્યા કરે છે, સમયસર ઘરે જાય છે. એના ઘરે પણ એનું કોઈ સગું વાલું, અડોશી, પડોશી, મિત્ર, મહેમાન આવ્યું હોય એવું દેખાતું નથી. અરે પોતે નથી શહેરમાં દેખાતો, નથી ઘરમાં. ને બોલવું, ને ચાલવું, ને વાતચીત, ને કોઈ ઉમંગ, ઉલ્લાસ. કાયમ જુઓ તો એક અજીબ ઉદાસીન રંગીન ચહેરો, શરીર પર એ જ કાળા રંગનો કોટ, વધી ગયેલા વાળ, દાઢી અને કેવો વિચિત્ર માણસ. કાળા કોટ સાથે રૂમાલ પણ કાળો. પણ આ બધી એની વ્યક્તિગત બાબતો છે અને આ બધું કરવા માટે સ્વતંત્ર છે. એનો અર્થ એ નથી કે પણ તને ખબર છે એક દિવસમાં રોજ 2 વાર બાજુના ફ્લેટમાં રહેતા એના સસરાની ખબર અંતર પૂછવા આવે છે. અચૂક આવે છે. તે આવે તેથી શું? ઓહો, આવે છે પણ પોતાની પત્ની વગર એકલો. આજે 6 મહિનાથી હું જોઉં છું આ ગલીના નાકા પર જ એનું ઘર હોવા છતાં ક્યારે એની પત્નીને સાથે નથી લાવતો. તો ઓહો, આ બધું તને વિચિત્ર નથી લાગતું? શું દીકરીને એના પિતાને મળવાનું જરાય મન નહીં થતું હોય? 6 મહિના થયા,
એ ગલીના નાકે પિતાનું ઘર હોય તો કોઈ દીકરી પોતાના પિતાને મળ્યા વગર રહી જ કેવી રીતે શકે? કદાચ તે માંદી હોય અથવા તો પણ એ માંદી નથી. હું એને એની ફ્લેટની ગેલેરીમાં ઘણી વખત ઊભી રહેલી જોઉં છું. તને શું ખબર કમલેશ, એ દ્રશ્ય કેટલું ગમગીન હોય છે. એ બિચારો ડોસો ખોડંગાતો રોજ સાંજે એના દીકરીના ઝરૂખાની બરાબર સામે કચરા પેટી પાસે ઊભો રહે છે. ગંદાથી બદબો મારતી કચરા પેટી પાસે કલાક આકાશ તરફ જોઈને રાહ જુએ છે એના દીકરીના બહાર આવવાનું. એની દીકરી બહાર આવે છે. કોઈક વાર ચિઠ્ઠીમાં કંઈક લખીને ફેંકે છે. ઘણી વાર એ ચિઠ્ઠી કચરા પેટીમાં પડે છે. એને બિચારો ડોસો દીકરીની ચિઠ્ઠી શોધવા માટે કચરા પેટીના દરેક કાગળ વીણીને જુએ છે. ક્યાંક એની દીકરીનો કાગળ તો નથી ને? What a tragedy. An educated person. વોટ એજ્યુકેટેડ? Yes. He is Mr. Jagannath Shastri. MA LL. Now tell me. કાળો કોટ પહેરેલા એક વૃદ્ધ જૈન આદમીને તું કચરા પેટી ફંફોસતો જુએ અને એ જો આપણા મિસ્ટર દેસાઈના એકાઉન્ટન્ટનો સસરો હોય તો આ બધું તને વિચિત્ર નથી લાગતું? હા, હવે લાગે છે. એનો અર્થ એ કે એવી કોઈ કેવી દ્રશ્ય દિવાલ છે જેને લીધે બાપ દીકરી એકબીજાને મળી નથી શકતા. ક્યાં તો દીકરી પોતાના પિતાને મળવા નીચે નથી ઉતરી શકતી, ક્યાં તો તેનો પિતા દીકરીને મળવા ઉપર નથી જઈ શકતા. There you are. ઇન્સ્પેક્ટરના મનમાં પણ મેં આ જ ઠસાવ્યું છે. યસ મિસ્ટર દેસાઈ, શું કહ્યું ઇન્સ્પેક્ટર? અરે ત્યાં પહોંચતા પહેલા મને બીજા એક રહસ્યમય સમાચાર મળ્યા. શું? રસ્તામાં મને મારી ઓફિસનો પટાવાળો મળ્યો. એણે તો એવું નોટિસ કર્યું છે કે ત્રિલોક મજમુદાર જ્યારે ઘરની બહાર આવે છે, ખાસ કરીને જ્યારે ઓફિસે આવે છે ત્યારે ઘરે તાળું મારીને જ આવે છે. એનો અર્થ એ થયો કે તે તેની પત્નીને 24 કલાક ફ્લેટમાં ગોધી રાખે છે, પૂરી રાખે છે, એમ જ ને? હા, અને આવી રીતે કોઈ પણ સ્ત્રીને 24 કલાક ઘરમાં પૂરી રાખવી એ ગુનો છે, અપરાધ છે, અત્યાચાર છે. શું વીત્યું હશે સ્ત્રી પર? 6 મહિનાથી જ્યારે ઘરની બહાર પગ નથી મૂક્યો. મિસ્ટર દેસાઈ, શક્ય છે કે એની પત્ની બહાર જવા માટે રોતી હોય, કપટતી હોય, બહાર ફરવા જવા માટે ઝઘડતી હોય, and this Mr. Tilok એને કરતા રોકતો હોય, અટકાવતો હોય અને ક્યારેક તમાચા, લફડા, ઢોરમાર. સ્ટોપ ઇટ, પ્લીઝ સ્ટોપ ઇટ. અને જે કંઈ થતું હોય તે સાથે તમારે શું સંબંધ છે? એવો જે છે, જેવા છે, જેવી રીતે છે, સુખી છે. એ લોકોએ ક્યારેક પોતાની સ્થિતિ વિશે તમને ફરિયાદ કરવા આવ્યા છે? ઢોર માર ખાતી એની પત્નીની ક્યારેક તમે ચીજ સાંભળી છે? ખોડંગતા ડોસાએ કચરા પેટીમાંથી માથું ઉચકી ક્યારેક તમારી પાસે ભીખ માંગી છે? તો પછી શા માટે એ લોકોની પાછળ પડ્યા છો? એક બેકની તૂટેલી તડકીઓના સહારે આખી જિંદગીના માટે એક ભ્રમની ઇમારત ચડી છે. શોખ છે ઇમારતને જમીનદોસ કરી નાખવાનો. તમને ડોન્ટ ગેટ એક્સાઇટેડ. એ લોકોની ઇમારત ભલે ભ્રમની હોય, પણ એ કેમ ભૂલી જાઓ છો કે દરેક ઇમારતના પાયામાં રહેલું હોય છે સત્ય. અસત્યના પાયા પર કોઈ ઇમારત ટકી શકે જ નહીં. ધેટ્સ રાઈટ. અને આખરે આવી વિચિત્ર વાતોમાં ગરબડ શું છે એ તો જાણવું જ જોઈએ ને. એક પછી એક હકીકત તપાસતા જઈશું એટલે અંતે સત્ય જરૂર મળશે. સત્ય શોધવાથી મળશે. અરે મુરબ્બી, સત્ય તો નિરપેક્ષ છે, તે કદી શોધવાથી ના મળે. એ તો સ્વતંત્ર છે. એને મળવું હોય તો જ મળે, એની ઈચ્છા હોય તો જ પ્રાપ્ત થાય. સત્ય શોધતા તમે જ્યારે થાકી જાઓ, હારી જાઓ, ત્યારે એક સત્ય તમારી બાજુમાં એવા તો સ્વાંગમાં આવી ચડે કે તમે એને ઓળખી જ ન શકો. જો ક્યારેક ઓળખી લો તો એના દેખાવ માત્રથી જ ભય પામીને છડી મરો. આઈ ડોન્ટ બિલીવ ધીસ. સત્યમેવ જયતે. કોઈ પણ પ્રસંગની એક કડી પકડીને તપાસ ચાલુ કરો તો આખરે સત્ય શું છે એ તમને જરૂર મળશે. અને એટલે જ તો મેં ત્રિલોક મજમુદારને આજે મારા ઘરે મળવા માટે બોલાવ્યો છે. કામદારોના બોનસ અંગેની ચર્ચા પણ કરવાની છે. તે એ બહાને હું આની વિચિત્રતાઓની સ્પષ્ટતા પણ કરી. પણ ત્રિલોક આ બધી બાબતની સ્પષ્ટતાઓ કરશે ખરો? એ એરોગન્ટ, ધની અને વિચિત્ર માણસ છે. હા, એક રસ્તો છે. એને મળતા પહેલા પેલા ડોસાને મળી લઈએ તો? કેમ? હજુ વધુ અપમાનો સહન કરવા છે? અરે કાલે એને મળવા માટે તું એને ઘરે ગયો હતો. 3 વાર ડોરબેલ વગાડી પણ અંદરથી કોઈ જવાબ જ નહીં ને. ચોથી
મુઠ્ઠી વાર વગાડી ત્યારે બારણું ખોલ્યું. પણ આશ્ચર્ય તો એ વાતનું હતું કે ત્યાં ડોસાની જગ્યાએ ત્રિલોક ઊભો હતો. એણે પૂછ્યું, કોનું કામ છે? મેં કહ્યું, જગન્નાથ શાસ્ત્રીનું. આ નામ સાંભળતા જેના મોઢા પર ખુન્નસ ઉભરાવા લાગ્યું. અને માફ કરજો, કોઈને મળતા નથી એ કહીને ફટ તો બારણું બંધ કરી દીધું. વોટ એ સ્ટેન્ડ પર્સન! કેટલા વાગ્યા? ઓહ, આજ તો સમય છે પેલા ડોસાને પાછા ફરવાનો. એ આવતો જશે. લેટ મી સી. યસ યસ કમ. આવો આપણે જોઈએ. એ જુઓ, એ તો ત્યાં જ છે. અરે એ તો આ તરફ આવતો લાગે છે. હા, એ આ તરફ જ આવે છે. Well, gentlemen, do you know કેક્ટસ ને ફૂલ આવે? કેક્ટસ નથી સમજતા? થોર, કાંટાળો થોર, એને ફૂલ આવે? ના, શું? એટલે ફૂલ ના આવે? કેક્ટસ ને ફૂલ જ નહીં? કેક્ટસ આટલો સુંદર જગન્નાથભાઈ, અને એને ફૂલ જ નહીં? જગન્નાથ શાસ્ત્રી, જગન્નાથભાઈ, કોણ હતો? જગન્નાથ શાસ્ત્રી. અજબ માણસ છે. કે અરે આખા કુટુંબના લોકો કેવા અઘરા અને એરોગન્ટ છે. જવાબ આપવાની કટાશે સુદ્ધા નથી. ખરા છે, કેવા જંગલી છે. એક્સક્યુઝ મી, કેક્ટસ ને ફૂલ આવે? જરૂર આવે. હજી ગઈકાલે જ મેં વનસ્પતિ શાસ્ત્રમાં વાંચ્યું હતું કે જો કેક્ટસના છોડને નિયમિત જળનું સિંચન કરવામાં આવે, એને જો પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે અને એની આસપાસ નાના નકામા છોડવા જો ઉગી ન નીકળે, એની કાળજી લેવામાં આવે તો કેક્ટસને ફૂલ આવે, જરૂર આવે. પણ આ બધું તમને વિચિત્ર લાગતું હશે નહીં? એનીવે, બાગબાનીનો મને ખૂબ શોખ છે. તમને ખબર નહીં સાહેબ, આ શોખ અમારા કુટુંબમાં વંશ પરંપરાગત ચાલતો આવે છે. મારા પિતાજીને પણ બાગબાનીનો જબરો શોખ હતો. મને પણ ખૂબ શોખ છે અને મારી દીકરી આશાને પણ. નો, આશાને કોઈ શોખ નથી. આશાને કોઈ શોખ નથી. She is happy. She is happy. સુખી છે, એ સુખી. વડી તમારી તબિયત તો સારી છે ને? આર યુ ઓકે? યસ, ઓકે. હવે 70 વર્ષની ઉંમરે આનાથી વધારે સારી તબિયત તો શું? પણ
તમને વિચિત્ર લાગતું હશે ને? હા હા, ઘણું જ વિચિત્ર લાગે છે. આ બધું એટલે કે આ બધું એટલે હું, મારી દીકરી આશા, એનો પતિ ત્રિલોક, અમે બધા કાળા કપડાં પહેરીએ છીએ, ખૂબ અતરા રહીએ છીએ. કેટલીક વાર હું ખૂબ બોલી પડું છું અને કેટલીક વાર બિલકુલ બોલતો જ નથી, વગેરે વગેરે વગેરે. ખરું ને? હા, એનું કારણ એવું છે કે અમે ખૂબ ઊંડાણના ગામમાંથી આવીએ છીએ, ખૂબ નાના ગામમાંથી આવીએ એટલે શહેરી માણસ સાથે વાત કરતા થોડોક શોખ તો થાય જ. અને એમાંય હું, I am a man with grey hair, જૂના જમાનાનો માણસ, કોઈની સાથે વાત પણ શું કરું. અને એમ પણ હા એક ધારી રફતારથી કપાતી જિંદગીની અંદર નિરાંતે વાત કરવાનો સમય પણ ક્યાં છે કોઈની પાસે? એ બધું તો ઠીક. તમારા આતળા રહેવાના પ્રશ્ન સાથે અમને શું લાગે વળગે? પણ તમારા ત્રણેયની આંખોમાં જ કંઈક એવું છે જે અમને અમારી જિંદગીમાં પણ તકલીફ કરે છે. એવું તો કઈ બાબત છે જે તમને બીજા કરતા જુદા પાડે છે? આખરે શું છે તમારા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં જે અમને બધાને વ્યગ્ર બનાવી મૂકે છે? તમે ત્રણે આટલા ગંભીર કેમ દેખાવ છો? આખરે શું દુઃખ છે તમને? દુઃખ? દુઃખ? તમે ક્યારેય લખતર પ્રદેશનું નામ સાંભળ્યું છે? લખતર પ્રદેશ જ્યાં ધરતીકંપ થયો હતો તે? જેના તમામ ઘરબાર જમીન દોસ્ત થયા અને માલ મિલકતની બરબાદી થઈ તે? જે માનવી લાખોની સંખ્યામાં મૃત્યુ પામ્યા તે? હા, ધરતીકંપથી જેનું નામો નિશાન મટી ગયું છે લખતર, જ્યાં ચારે બાજુ રખડતા એક ને સારે બીજો પથ્થર જોવા ન મળે લખતર. નિષ્પ્રાણ, નિષ્કંપ, નિરાધાર. મારું તો માત્ર ગામ જ નહીં, મારી ઇજ્જત હતી, મારું નામ હતું, મારું સર્વસ્વ હતું. મારી દીકરી આશા, મા વગરની દીકરી આશા જ્યાં ભણી ગણી ઉછરીને મોટી થઈ, પણ આ ધરતીકંપે અમારી જીવનની ઇમારતને ખખડાવી દીધી. મારા તમામ સગાવાલા, સ્નેહી સંબંધી તમામ આ ધરતીકંપમાં ગારત થઈ ગયા અને રહી ગયા માત્ર અમે ત્રણ. Now tell me, જ્યારે અમારા હૈયા દુઃખથી કતરતા હોય ત્યારે અમે કયા આનંદથી વાતો કરીએ? અમે હસીએ તો પણ કઈ રીતે, અને અમે રડીએ તો પણ કઈ રીતે? We are sorry. અમે દિલગીર છીએ. હા, પણ હજી પણ અમારા ત્રણેયના મગજમાં એક વાત ગુમરાહ કરે છે. તમે તમારી દીકરીને કેમ નથી માની શકતા? નથી મળી શકતો? ના ના, એવું કઈ નથી. જુઠ્ઠું. તમે જુઠ્ઠું બોલો છો. 6 મહિના થયા તમે તમારી દીકરીને નથી મળી શક્યા, હકીકત છે. દીકરીની એક ચિઠ્ઠી માટે કચરા પેટીની ભૂંગળાવી નાખતી બદબૂમાં કલાકો સુધી રાહ જોઈને ઉભા રહેતા મેં તમને જોયા છે. And I can say that આ બધાનું કારણ છે ત્રિલોક, તમારો જમાઈ, તમારો સન-ઇન-લો. એણે તમને તમારી દીકરીને મળવાની મનાઈ કરી છે. તમને તમારી દીકરીના ઘરના પગથિયે ચડવાની પણ મંજૂરી નથી. તમારે સમાજની કોઈ પણ વ્યક્તિને મળવું નહીં એવું પણ એનું ફરમાન છે. એ ધારે છે, ચાહે છે, એ જ તમારે કરવું પડે છે. તમે ત્રિલોકના નોકર છો, ગુલામ છો, પાળેલા પશુ છો. હા છું, પાળેલો પશુ છું. પણ એ મારો માલિક નથી. એણે મને મારી દીકરીને મળવાની ના નથી કહી. મારી ખૂબ કાળજી રાખે છે. He is an obedient boy. એ તો હું જ નથી મળતો. આ તૂટેલા પગ લઈને કયા મોડે મારી દીકરી પાસે જાઉં? અને એમ પણ
આવા પગ સાથે બે દાદા ચડી કેવી રીતે શકું? ઇટ્સ ઇમ્પોસિબલ. બને જ નહીં. લોક માટે મને કોઈ ફરિયાદ નથી. He is an obedient boy. ખૂબ કાળજી રાખે છે ભાઈ. કોઈ ફરિયાદ નથી મારે લોક માટે. He is an obedient boy. કાળજી રાખે છે ભાઈ. કેવી દયાજનક સ્થિતિ. જીવનના આરંભમાં જો આંધી આવે તો જીવન કેવા વેર વિખેર થઈ જાય છે. હા મે કમિંગ સર. ઓ કોણ? ત્રિલોક? ત્રિલોક, હા આવ અંદર આવ. એક્સક્યુઝ મી સર, મને પહેલા એ કહો, પેલો ડોસો અહીં શા માટે આવ્યો હતો? કોણ? જગન્નાથ શાસ્ત્રી? અરે અમસ્તા જ અમસ્તા જ. અરે ભાઈ અમારો તો પાડોશી થાય ને, એકલતાથી કંટાળી ગયા એટલે અહીં આવ્યા. બટ વાય ડુ ગેટ એક્સાઇટેડ? મેં એને ક્યાંય જવાની ના કહી છે તો પણ શું કહી ગયો એ? કહી ગયા એટલે વાતો, સામાન્ય ઘરગથ્થુ વાતો. ઓહ, પણ એ વાતચીત કરી જ કેવી રીતે શકે? અરે ભાઈ તારા વખાણ કરતા એનું મોં ભરાઈ આવતું હતું, અને હવે એના વેરાન જીવનમાં મીઠી વીરી જેવો તો તું જ છે ને. ઓહ, ફરીથી એની એ જ વાત, કઈ જ ફેર નહીં, સેમ રિપીટેડ ટોક. પણ તમે બધા એની વાત સત્ય માની શા માટે? મતલબ કે આ તો ખોટી છે, જૂઠી છે, તરકટી છે. એટલે He has lost the balance of mind. એ માનસિક રીતે અસ્થિર છે, ગાંડો છે. ગાંડો? જગન્નાથ શાસ્ત્રી, an educated man, mad? હમણાં જ તો હૈયું ભરાઈ આવે એવી વાતો કરી ગયા. એ વૃદ્ધ છે ડોસા, માનસિક રીતે અસ્થિર. હા, એણે તમને કહ્યું ને એને બાગબાનીનો ખૂબ શોખ છે. હા એણે તમને એમ પણ કહ્યું એના બધા સગાવાલા ધરતીકંપમાં મૃત્યુ પામ્યા. Right. એની સાથે સાથે એણે તમને એમ પણ કહ્યું કે એનો પગ ધરતીકંપમાં તૂટી ગયો અને એનાથી બે દાદર પણ નથી ચડી શકાતા. અને વધુમાં તો આ વાતનો આઘાત એની દીકરીને પહોંચાડવો નથી જ તો તેથી તે તેને મળતો પણ નથી. રાઈટ? ઓ યસ, બરાબર આ જ શબ્દો હતા એમના. પણ સાચું તો એ છે વડીલ કે મેં જેને એની દીકરીને મળવાની ના કહી છે. વોટ? ના કહી છે? બટ વાય? કયા અધિકારે? આખરે કોણ છે તે બાપ દીકરા સંબંધમાં વચ્ચે આવનારો? What do you mean to say? આવું શોષણ અમે હરગીઝ નહીં ચલાવી લઈએ. લેટ મી ક્લેરિફાય વન થિંગ. જેને એ મળવા માંગે છે, જેને એ પોતાની દીકરી માને છે, એ ખરેખર એની દીકરી નથી. એટલે તું એમ કહેવા માંગે છે કે તારી સાથે રહે છે તે અર્થાત ડોસાની પુત્રી નથી? ડેફિનેટલી નોટ. એટલે કે તું એનો જમાઈ નથી, તો પછી તારે ને ડોસાને શો સંબંધ? સંબંધ ઘણો સાહેબ. એક સમય એવો પણ હતો જ્યારે હું ખરા અર્થમાં તેનો જમાઈ, તેનો સન ઇન લો, તેનો દીકરો હતો. એની દીકરીને હું નાનપણથી ચાહતો હતો. એ સમયે ડોસા પાસે ખૂબ દોલત હતી અને સંતાનમાં તેની આ એકની એક દીકરી. હું પણ એની નજરમાં વસી ગયો હતો. એમને જ પૈસે ભણ્યો ગણ્યો અને એમની જ દીકરી સાથે મારા લગ્ન થયા. કેવા સુખના દિવસો હતા એ. દિવસો ગયા, મહિનાઓ ગયા, વર્ષો ગયા, યુગો ગયા, શૈકાઓ વીતી ગયા. ના, યુગો નહીં, વર્ષો નહીં, મહિના. હા, માત્ર 5 મહિના. 5 જ મહિનાના સહવાસ પછી ફૂલ પરી જેવી મારી પત્નીએ, એ ડોસાની પુત્રીએ એકાએક વિદાય લીધી અને મને એકલો મૂકતી ગઈ આ ખાના વધેલા વર્ષોનો ભાર વેંઢાળવા માટે. એટલે અત્યારે જે તારી સાથે છે તે તારી બીજી પત્ની છે? એમ ના બોલો સાહેબ. ક્યાંક ડોસાએ સાંભળી લીધું તો શું? તો મારી આટલા વર્ષોની મહેનત વ્યર્થ જશે સાહેબ. તમને કેમ કરી સમજાવું? ડોસાને આ વાતની ખબર નથી. પોતાની દીકરી માંદી છે, હોસ્પિટલમાં છે. એટલા જ સમાચારથી તો તેઓ પોતાની માનસિક સમતુલા ખોઈ બેઠા છે. હવે બોલે છે કે એમને ખબર પડી કે એમની દીકરી. ઓહ નો. માફ કરજો સાહેબ, આ અકાઉન્ટ તો રહી જ ગયા.
હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો છું સાહેબ. હમણાં આવું. થોડી જ વારમાં આવું સાહેબ. ઓહ, આ બધું શું થઈ રહ્યું છે કઈ ખબર નથી પડતી. હમણાં જગન્નાથભાઈ શું કહીને ગયા અને હવે આ ત્રિલોક. સાચી વાત છે મિસ્ટર દેસાઈ. કઈ સમજ નથી પડતી. એક્સક્યુઝ મી, મારી વોકિંગ સ્ટિક આટલાકમાં ક્યાંક રહી ગઈ છે. હા આ રહી. હા, થેન્ક યુ. તસ્દી બદલ માફ કરજો. આવજો. એક વાત પૂછું દેસાઈ સાહેબ? આ પૂછો. હમણાં અહીં ત્રિલોક આવ્યો હતો ને? ત્રિલોક? હા, પણ તમને કેવી રીતે ખબર? હમણાં જ તો મેં એને અહીંથી જતા જોયો છે. પણ એ કઈ એલ્ફેલ નથી બોલી ગયો ને? એલ્ફેલ એટલે? એલ્ફેલ એટલે ગમે તેવા શબ્દો, અપશબ્દો, ગુસ્સામાં આવીને બોલી જવાય એવા કંઈક શબ્દો. એનાથી ઘણીવાર આવા શબ્દો બોલી જવાય છે. જો આવેશમાં આવીને આવા કોઈ શબ્દો એ બોલી ગયો હોય તો એના બદલે હું તમારી માફી માંગુ છું. જગન્નાથભાઈ, એ હું કઈ જ બોલ્યો નથી. હશે, પણ ઘણીવાર એનાથી આવું બોલી જવાય છે. ખાસ કરીને એની પત્નીના, મારી પુત્રીના મૃત્યુ પછી. એટલે તમે જાણો છો કે તમારી દીકરી મૃત્યુ પામી છે? જિંદગીની એ જ મજા છે ને સાહેબ. મારી દીકરી મૃત્યુ પામી નથી તે જાણવા છતાં મારે માનવું પડે છે કે મારી દીકરી મૃત્યુ પામી છે. પણ તમે જાણો છો કે ત્રિલોક અત્યારે જેની સાથે રહે છે એની બીજી પત્ની છે? જાણું છું, પણ એ જ મારી પુત્રી પણ છે. But how it can be possible? તમારી દીકરી એક સમયે ત્રિલોકની પત્ની હતી. તેનું મૃત્યુ થયું. ત્યારબાદ ત્રિલોકે બીજા લગ્ન કર્યા. તો તમારી દીકરી કેવી રીતે હોઈ શકે? નો, તમારે અમને કહેવું જ પડશે કે ત્રિલોકની પત્ની છે એ તમારી પુત્રી છે. એ ત્રિલોકની પત્ની પણ છે અને મારી પુત્રી પણ છે. ઓહ, એ શક્ય જ નથી. ત્રિલોકના કહેવા પ્રમાણે તો એ શક્ય નથી, સ્વીકાર્ય નથી, પણ એ હકીકત છે, વાસ્તવિકતા છે. ત્રિલોક ખૂબ લાગણીશીલ છોકરો છે. મારી હોસ્ટેલમાં રહીને ભણ્યો ગણ્યો એટલે જિંદગીને વાલ કરવાનું એને મળ્યું જ નહીં. લગ્ન પહેલા એણે મને કહ્યું હતું કે મુરબ્બી, આશાને મારી અર્ધાંગના બનાવવાની જો મંજૂરી આપો તો હું એનું જીવન મારા અસ્તિત્વની સુવાસથી ભરી દઈશ. અને બન્યું પણ એવું છે. લગ્ન પછી આશાથી એક ક્ષણની જુદાઈ પણ એને મંજૂર નહોતી. ધીમે 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 એ એક ગરકામાં સરવા માંડી. એક જ વ્યક્તિની પાછળ, એની પત્નીની પાછળ પાગલ થવા માંડી. એક જ વ્યક્તિને જોતો, એની પત્નીને, એક જ વ્યક્તિ સાથે વાત કરતો, એની પત્ની સાથે. એનો સંસાર એની પત્ની, એનો સમાજ એની પત્ની, એનો માનસ એની પત્ની. અને એક દિવસ એ માંદી પડી. એની જિંદગીની પહેલી અને છેલ્લી માંદગી. માંદગીની ગંભીરતાને જોઈને ડોક્ટરે એને તરત હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી. પણ ત્રિલોક એને માટે તૈયાર નહોતો. એની પ્રેરણા, એનું રમકડું, એનું સમગ્ર અસ્તિત્વ એની આંખોથી એક ક્ષણ માટે પણ ઓઝલ થાય એને મંજૂર નહોતું. છેવટે બળજબરી કરીને અમે આશાને હોસ્પિટલમાં દાખલ કરી. પણ ત્રિલોક
તિલોક આ પ્રસંગનો આઘાત સહન ના કરી શક્યો અને અને એ પોતાની માનસિક સમતુલા ખોઈ બેઠો. એનો અર્થ છે કે ત્રિલોક લોકોને તો એમ જ કે એની પત્ની મરી ગઈ છે. 6 મહિનાની સારવાર પછી આશા જ્યારે હોસ્પિટલમાંથી સાજી થઈને પાછી ફરી, તિલોકે તો એને ઓળખી જ નહીં. એને એની પત્ની તરીકે સ્વીકારવા તૈયાર જ ન થયો. બધામાં સૌથી દયામય સ્થિતિ તો મારી હતી. હવે મારી આશાનું શું? એ ક્યાં રહે, કોની સાથે રહે, કેવી રીતે રહે? છેવટે ખૂબ સમજાવટના અંતે